તાપી જિલ્લાના છેવાડે આવેલા નિઝર તાલુકાના દેવાડા ગામના લોકો કેટલાક સમયથી સ્થાનિક અધિકારીઓને ભ્રષ્ટાચાર અંગે રજૂઆત કરી રહી છે. તેમ છતાં સ્થાનિક અધિકારીઓ દ્વારા દેવાડા ગામના માજી સરપંચ ધનરાજ ભીલ અને માજી ઉપસરપંચ યોગેશ રાજપૂત વિરુદ્ધ કરેલી ફરિયાદની તપાસ કરી આજ દિન સુધી કોઈ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવતા આખરે દેવાડા ગામના લોકો તાપી કલેક્ટર આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. નિઝર તાલુકાનું દેવાડા ગામ જે કેટલા વર્ષોથી ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપમાં ઘેરાયેલું ગામ છે, જે ગામના લોકો દ્વારા અગાઉ પણ તાપી કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત તાલુકાના અધિકારીઓને આવેદનપત્ર આપી ગામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના કામોમાં તપાસ માટે માંગ કરી છે. તેમ છતાં આજ દિન સુધી કોઈ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી નથી, જે ભ્રષ્ટાચારનો મુદ્દો ફરી એકવાર ગ્રામજનોને ગરમાવ્યો છે, જેને લઈ ગ્રામજનોએ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું છે કે ગત વર્ષે 2014, 2015 અને 2021, 2022 સુધી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ સામૂહિક કુવા તેમજ અન્ય કામોમાં માજી સરપંચ ધનરાજ ભીલ અને માજી ઉપસરપંચ યોગેશ રાજપૂતે કર્યો નથી. તેમ છતાં કામો પૂર્ણ બતાવીને નાણાં ઉપાડીને લેવામાં આવેલ છે, જેમાં જણાવ્યું છે કે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ સામૂહિક 28 કુવા બનાવેલા ન હોવા છતાં નિઝર તાલુકાના મનરેગા શાખાના કર્મચારીઓ સાથે મળીને તમામ કુવા પૂર્ણ બતાવીને ખોટી રીતે સરકારી નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે. તેની તપાસ કરી દેવાડા ગામના માજી સરપંચ ધનરાજ ભીલ અને માજી ઉપસરપંચ અને એપીએમસીના ચેરમેન યોગેશ રાજપૂત સહિત નિઝર તાલુકાના મનરેગા શાખાના કર્મચારીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને દેવાડા ગામના 28 કુવાઓના બનાવવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી. મારું નામ ઠાકરે ગણેશભાઈ રાજુભાઈ છે. આજ રોજ અમે દેવાડા ગ્રામજનો દ્વારા તાપી જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી જણાવ્યું કે અમારા દેવાડા ગામ માજી સરપંચ ધનરાજભાઈ સુરમનભાઈ ભીલ અને માજી ઉપસરપંચ નિઝર એપીએમસીના ચેરમેન યોગેશભાઈ ચુમલાલભાઈ રાજપૂત દેવાડા ગામમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ હેઠળ 2014-15થી 2021-22 સુધીના 28 કુવા નાણાં ઉપાડી લેવામાં આવેલ છે, જે કુવા આજ દિન સુધી બનાવવામાં આવેલ નથી. તે છતાં નિઝર તાલુકાના મનરેગા શાખા કર્મચારીઓ સાથે મળીને કુવા અને અન્ય કામો કર્યા વગર નાણાં ઉપાડી લેવામાં આવેલ છે, જે કુવા બનાવી આપવામાં આવે અને દેવાડા ગામના માજી સરપંચ અને ઉપસરપંચ સાથે નિઝર તાલુકાના પંચાયતના મનરેગા શાખા કર્મચારીઓ ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ અમારી નમ્ર વિનંતી. હું શશીપાલ ભીમસિંહ ઠાકરે દેવાડા ગામના રહેવાસી છું. અમે લોકો મળીને કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબને આવેદન આપ્યું છે કે 2009થી 2024 સુધીના તમામ જોબ કાર્ડ અને બેંકની પાસબુક માજી સરપંચ અને ઉપસરપંચ શ્રી પાસે છે, જે ગામને લોકો માંગવા જાય તો દાગ ધમકી આપીને એમને ઘરે ફરાવી દે છે. અને જે અમારી માંગણી છે કે અમે બધા લોકો મળીને બેંક પાસબુક અને જોબ કાર્ડની વાપસ આવે એવી અમારી માંગણી છે. શાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી.